થેન્ક યુ. હેલો, તમારી રેસીપી બની ગઈ? બને છે જો. હા, દેખાવમાં તો લુક બહુ મસ્ત લાગે છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? તો આજે હું મારા મમ્મીના ઘરે આવી ગઈ છું કેમ કે મિત્તલનો બર્થડે છે, મારી ભાભીનો, એટલે. અને જો આ બધી એના માટે ગિફ્ટ્સ લાવી છું. અને ઓલી ક્યાં ગઈ? હા, દેખ. જો આ ગિફ્ટ છે ને, એમાં આ છે. તો હવે હું એને આપીશ અને એ ખોલશે અને તેમ લાગશે કે વાવ શું છે, પણ ખોલશે ને ત્યારે રિએક્શન જોવાની મજા પડવાની છે. ચાલો હું ઉપર જાઉં છું. મિત્તલ શું કરે છે વિશ કરી લો. આયા જ છે. હાય મિત્તલ, હેપી બર્થડે. થેન્ક યુ. વાહ વાહ. થેન્ક યુ. મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. થેન્ક યુ સો મચ. મસ્ત શણગાર કર્યો આજ તો. આજ બર્થડે છે ને તો કાનાજીનો શણગાર કર્યો. વાહ. ચાલ ચાલ. મિત્તલ તારા માટે ગિફ્ટ્સ લાવી છે. હા, હેપી બર્થડે. થેન્ક યુ. વાહ, ઘણી બધી ગિફ્ટ છે. ખોલ ખોલ. આપું સીઝર એમની સીઝર લે. આપો ખોલ ફાડો. ફાડી નાખ. અંદર ફાટી નાખે. વાવ, બહુ મસ્ત છે. ગયું. હવે સ્પેશિયલ ગિફ્ટ આ છે. લીતાને કેવું થયું? આ શું હતું? ગિફ્ટ છે તારી, સ્પેશિયલ ગિફ્ટ. બર્થડે ની થોડી કોઈ પીવડાવવા આવી રીતે. આનો બદલો હું લઈશ જો. મજા આવી, પણ સાચું કહું મને તો ખબર જ નથી આમાં શું તોય હું બી. એવી જો. નીતાને એકવાર આવું કરેલું છે. નીતા તો એવી રાહ નાખી હતી ને. જો આવી રહી. આની ખબર છે ખોટી તોય દીવે બોલ. પણ કેવી જો તો લુકમાં કેવી ડેન્જર છે મારી હારી. ના હો, ના ભાઈ ના. મકોડો જાતો હોય ને તો એનાથી બીવે છે. બીવે જ ને. મોબાઈલ ગેલેરી બંધ રાખે કારણ કે બાય મકોડો છે. બહુ ડેન્જર ગિફ્ટ છે. બે બધી વસ્તુ લઈને રાખી છે. તો હવે ક્રિસ્પી પોટેટોની રેસીપી સ્ટાર્ટ કરું છું. જો પેલા તમે કહી દો એમાં બ્રેડ જોઈ, શેઝવાન ચટણી, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો, કોર્નફ્લોર અને ચીઝ. આ ઓપ્શનલ છે ચીઝ, તો પણ હોય તો મજા આવશે તો બતાવવાનો યુઝ કેવી રીતે થાય. સો ફ્રેન્ડ્સ, જો મેં બટેટા લીધા છે અને એને અત્યારે ક્રશ કરી નાખ્યા છે. અને સૌથી પહેલા છે ને આપણે બ્રેડને પાણીમાં પલાળવાની, એક એક બ્રેડને પાણીમાં પલાળવાની અને આવી રીતે કરવાનું. સાવ ઈઝી રેસીપી છે. એકવાર તમે ટ્રાય કરો, બહુ મજા આવશે. એકદમ પાણીમાં પલાળી અને આવી રીતે કરી અને એને છે ને જો આને રીતે છે ને કટ કરવાનું. આવી રીતના બધા છે ને પીસીસ થઈ જાય ને એટલે એને આમાં નાખી દેવાનું. આ બીજી બ્રેડ લઉં છું. હવે આમાં છે ને હું નાખું છું તીખાનો ભૂકો, થોડોક નાખું છું મરી પાવડર, થોડા ચીલી ફ્લેક્સ, સ્પાઈસી કરવું હોય તો વધારે, ઓરેગાનાથી બહુ સરસ ટેસ્ટ આવશે. મીઠું, કોર્નફ્લોર થોડો એવો નાખવાનો, કોથમીર. તો હવે છે ને આ બધાને મિક્સ કરી નાખવાનું સરખી રીતે.
કોર્નફ્લોર નાખવાનો મતલબ ઈ કે છે ને આ જે બટેટા ને બ્રેડ ને એ બધું મિક્સ થાય ને તો એ પછી ચોટે નહીં એટલે. અને એનાથી એમ છે ને ટેક્સચર બહુ સારું આવશે કોર્નફ્લોર થી. અને જો એવું લાગે ને કે આમ થોડું આમ લૂઝ ટાઈપનું છે તો હજી કોર્નફ્લોર આમાં છે ને નાખી શકાય, તો એનાથી ટેક્સચર સારું થઈ જાય. પછી જો ફ્રેન્ડ્સ હવે જો મારો ડો થઈ ગયો છે, બધું મિક્સ થઈ ગયું છે. હવે અને છે ને આવી રીતે કરવાનું. હવે બસ સાવ ઈઝી છે, 5 મિનિટનું જ કામ છે. તો જો આવી રીતે એક સરખું કરી અને અહીંથી કટ કરવાનું. તો જો આવી રીતે કટ થઈ જાય. આવી રીતના ફોર્ક થી ડિઝાઇન કરી નાખું છું. જોયું મારું તેલ જે એવું નથી તો આને સાઈડમાં રાખી દો. હવે આ છે જેને ચીઝ ન ભાવતું હોય ને એના માટે, જે ચીઝ લવર હોય જેને ચીઝ ભાવતું હોય ને એના માટે હું અલગ રીતે આમાંથી જ પણ અલગ રીતે કટ કરીશ. તો હું એ કરી રાખું. તો જોઈ લો પેલા તો છે ને નાના નાના બોલ્સ કરવાના. જેને ચીઝ ભાવતું હોય એના માટે જો આવી રીતના બોલ્સ કરી અને આવી રીતના વચ્ચે બધામાં જો આવી રીતે કરીને અને એમાં ચીઝ નાખું છું. તો આવી રીતે ચીઝ નાખી અને પછી આવી રીતે પેક કરીને પાછો બોલ વાળી દેવાનો એટલે ચીઝ એને છે ને વચ્ચે જ પયું જશે. તો જો આવી રીતે મેં ચીઝ નાખ્યું છે અને હવે આને આવી રીતે બોલ કરી નાખું. ચલો તો તેલ આવી ગયું છે. હવે પેલા જે ચીઝ વગરના પીસ છે ને એ હું તળું છું. થોડી વાર તો છે ને અડવાનું જ નહીં, એમને એમ ખાવા દેવાના. અડશો ને જો નાખ્યા પછી સીધું અડશો ને તો એમાં ચોટવા મળશે એકબીજા સાથે ને ઝાડા સાથે ને એવી રીતે. થોડી વાર પછી એને છે ને ઉલટાવવાનું. શું નીચેનો ભાગ થોડો ક્રિસ્પી થઈ જાય ને પછી એને ઉલટાવવા જો ખાવા આવ્યો છે. ચલો તમારી રેસીપી બની ગઈ. બને છે જો. હા, દેખાવમાં તો look બહુ મસ્ત લાગે છે. અરે મજા આવશે ખાવાની ગરમા ગરમ. ક્રિસ્પી અવાજ કરે છે એટલે ક્રિસ્પી હોય તો જ એનો અવાજ આવે. હા એટલે મસ્ત લાગે ક્રિસ્પી છે. ટાઈપ થઈ જાય ને. જો હવે આ ચીઝ વગરના છે. હવે આ ચીઝ બોલ્સ છે ને એ હવે નાખું છું. તને ચીઝ વાળા વધારે ભાવશે. હા, એને ચીઝ ભાવે. Hello Mitter, that special is ready. વાવ મસ્ત લુક છે. વાહ. તો બહુ મજા આવશે. જો આ શેઝવાન ચટણી અને કેચઅપ. તમે આવો ને સાથે ટેસ્ટ. આનાથી મસ્ત. આ તો હારે જ છે પેટીસ જેવા. વાવ રિયલી બહુ મસ્ત છે ટેસ્ટ. મમ્મી કેવું લાગ્યું? બહુ મસ્ત બન્યા છે. મજા આવી ને? યમ્મી ટેસ્ટ આવે છે એકદમ. તો ક્રિસ્પી બોલ ખાવાની મજા તો બહુ આવી. તો મિત્તલ હવે આપણે બહાર જાશું તો રેડી થઈ જાજો ફટાફટ. ચાલો ફ્રેન્ડ્સ ચલો હવે હું પણ રેડી થઈ જાય અને અમે અત્યારે બહાર જઈએ છીએ. આ ડિટોક્સ વોટર બનાવ્યું છે. વાવ. આ હમણાંથી અમે ચાલુ કર્યું છે એટલે આ બહુ હેલ્થ માટે બહુ સારું. એટલે રાતે આ બધું અંદર પલાળીને રાખી દેવાનું. ફુદીનો, તુલસી, પછી બીટ, ગાજર, લીંબુ, વાવ. ખીરા, ફુદીનો, જે હપસો એ આપણે નાખી શકીએ. એપલ નખાય. વાહ. સવારે ગાળી અને પીવાનું. હેલ્થ માટે બહુ જ સારું. એટલે અમે રોજ આવી રીતનું કરી છીએ. સવારે પછી હું પલાળી દે એટલે પછી બપોર પછી યુઝ થાય. તો પણ એવી રીતે ગાળીને ટેસ્ટમાં ભાવે? ટેસ્ટ બહુ મસ્ત. આજે હું ટેસ્ટ કરીશ. હા, કરજે. ફ્રેન્ડ્સ તો હવે અમે આવી ગયા છીએ અને બધાએ અલગ અલગ ઓર્ડર આપી દીધો છે. સૌથી પહેલા વિહાને પૂછી. વિહા ટેસ્ટ ઓર્ડર મેં હવે સુશી ઓર્ડર કર્યો. હવે આવે ને એટલી વાત તમને બતાડીશ બધાય. સુશી ઈ કેવું હોય?
પહેલી વાર ટ્રાય કર્યું છે હા અને વિહાએ સુશી પહેલી વાર ટ્રાય કર્યું છે ફ્રેન્ડ્સ તો આવે એટલે બતાવી હા આવે એટલે બતાવીશ. વેઇટ કરીશું બહુ ભૂખ લાગી જો હવે રહેવાતું જોઈ લો ફ્રેન્ડ્સ આ વિહાની સુશી આવી ગઈ છે અને હવે વિહા પહેલી વાર ટ્રાય કરશે ફર્સ્ટ ટાઈમ મંગાવ્યું છે વિહાએ યમ્મી યમ્મી મસ્ત છે. મસ્ત છે લુક જો કેટલો મસ્ત છે મજા આવી ને તમે શું મંગાવ્યું છે ભાભી પંજાબી વાહ વેઇટ કરો છો એમ ને હા વેઇટ કરી બોલો આ બોલો